નમસ્કાર. આપ આજે દ્રશ્યમાં જોઈ રહ્યા છો તે છે બોમ્બે ચોપાટી નામનું પેલું ફ્રૂટ સલાડનું વેચાણ કરવાવાળો વ્યક્તિનું એક વાહન દેખાઈ રહ્યું છે. આ જગ્યા ઉપર રોજે રોજ 2 દિવસ પહેલા પણ એક જનતાવાળો આવી ગયો હતો. મને કે મારે થોડો ટાઈમ જ ઉભો રહેવાનો એમ કરીને આ જગ્યા ઉપર પગ પેસારો કરવા માંગે છે. ઝલક હોટલની આગળ કોઈએ દબાણવાળાએ આવવાનું જ નહીં દબાણ કરવા માટે. તમે જે લોકો પહેલા ઊભા રહેતા હતા એમને બિઝનેસ ધંધો કરવા દેતા નથી ત્યાં આગળ, અને બીજા પાછા તમારા નવા માણસોને ગોઠવો છો. કોણ છે એ રાજકીય વ્યક્તિ કે જે પોતાના માણસોને સેટ કરવા માંગે છે? એવી રીતે અમે સેટ નહીં થવા દઈએ કોઈને પણ. ઝલક આગળ પહેલા એક પાણીપુરી વાળા ભાઈ, એક દાબેલી વાળા ભાઈ અને એક આ સેવ ઉસળવાળા ભાઈ, 3 જણા ઊભા રહેતા હતા. એમને એકવાર કહેવામાં આવ્યું, એમણે પોતાની જગ્યાએથી કાઉન્ટરો ઉઠાવી લીધા. તો હવે આ બધા બીજા અન્ય નવા માણસો આવીને પોતાનો અધિકાર જમાવવા જાય છે. એટલે જે બીજા પહેલા ઊભા રહેતા હતા એ શું હતા તો પછી એ લોકો? એટલે ખોટી રીતે બીજાના અધિકાર ઉપર તરાપ મારો છો એ કદાપી સાંખી નહીં લેવાય. નડિયાદનો જવાબદાર નાગરિક હોવાથી, જવાબદાર મીડિયા કર્મી હોવાથી, જવાબદાર પિટિશન રાઇટર હોવાથી મારો હક છે, અધિકાર છે કે હું આ બાબતે અવાજ ઉઠાવું. લાગતા વળગતા અધિકારીશ્રીને મેં ફોન ઉપર જાણ કરી દીધી છે. હવે આ વિડીયો બન્યા પછી, આ સમાચાર બન્યા પછી એ ત્યાંથી જતો રહ્યો હોય તો મને ખબર નહીં, પણ આ જે લોકો આ વિડીયો જુઓ, તમારે આ જગ્યાએ ખોટી રીતે રોજે રોજ તમારા માણસોને મોકલીને અહીંયા દબાણ કરાવડાવો છો તહેવારના નામે કે આ તહેવાર છે એટલે અમે આવીએ છીએ. તહેવાર છે એ તહેવાર તમારે બીજી જગ્યાએ ઊભું રહેવાનું. એ જગ્યા પણ સેન્સિટિવ છે, તઈ લાઇટો નથી, કશું નથી. કઈ હજુ તો બનાવ બને તો જય હિન્દ, જય ભારત.